અને નાટ્યશાળાની શરૂઆત થઈ તેવા આ પ્રોજેક્ટના પ્રેરણા સ્ત્રોત શ્રી હર્ષલભાઈ મણિયારને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. ખાલી 7 મિનિટનું નાટક છે, પ્રેરણાત્મક. નાટકનું નામ છે એક બાપની આત્મકથા. રજૂ કરે છે સેન્ટ ગાર્ગી સ્કૂલના વિદ્યાર્થીઓ. ધન્યવાદ. કેમ છો બધા? જોરથી તો બોલો, કેમ છો બધા? તો ભલે. હવે તમને વાત કરું મારા લગ્નની. લગ્ન પહેલા હું સિંહ હતો. લગ્ન પછી ખબર પડી કે હું તો ખરેખર બકરી છું. અમારી બંનેની વચ્ચે ઘણા નિયમો હતા. એમાંનો પેલો નિયમ એટલે એ બોલે એટલે મારે માત્ર સાંભળવાનું જ. શાકે સુધારે અને વઘારવાનું મારે. કપડા એ ધોવે ને સુકવવાના મારે. અરે ઉઠે એટલે તરત જ મારે ચા બનાવવાની. અને ફરવા ઈ લઈ જાય અને પર્સ મારે ઉપાડવાનું. જોકે આવું બધું તમારા ઘરમાં પણ ચાલતું જ હશે, સાચું ને? પણ આવું બોલવા વાળી મારી પત્ની મને છોડીને ગઈ ને, તેને આજે 3 વર્ષ પૂરા થયા. પરંતુ મારું એક પ્યારું ફૂલ, અનમોલ રતન અને હૃદયનો ધબકારો એટલે મારી દીકરી. તને ક્યાં દોડતા આવડે છે? ભગવાને મારી સાથે જાવું શું કામ કર્યું? બેટા, ભગવાન જ્યારે કોઈ એક વસ્તુ લે છે ને ત્યારે સામે 1000 ગણું કંઈક આપી દે છે. તારા પગ ભલે કદાચ બીજા જેવા નથી, પણ આ તારું હૃદય છે ને એ ભગવાને બધાથી મોટું બનાવ્યું છે. લોકો તેના શરીરથી ઓળખાશે, પણ તું તારા કર્મથી ઓળખાઈશ. પપ્પા, તમે તો મારા AI છો. AI એટલે બેટા? AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઈ તમારા મતે થતું હશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મારા મત મુજબ તો AI એટલે આપણા ઈશ્વર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર હો.
દીકરી મારી લાડકવાય લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાય. સમય સમય બલવાન હૈ નહીં બલવાન પુરુષ. માનવી પોતાની ઈચ્છા મુજબ કંઈ જ કરતો નથી. આ સમય અને સંજોગો તેને શતરંજના કોકરાની માફક રમાડે છે. તેથી એક દિવસ આ ધરતી ધ્રુજી અને એમાં મારું મકાન પડી ગયું. આ મકાનમાં મારી દીકરી દટાઈ ગઈ. કદાચ હું તો ભૂલી જઈશ, પણ આ હાથ કેમ ભૂલશે કે હવે દીકરીના ગાલ નથી સ્પર્શ કરવાના. અરે કદાચ હું ભૂલી જઈશ, પણ આ કાન કેમ ભૂલશે કે હવે દીકરીનો અવાજ નહીં સંભળાય. અરે કદાચ હું ભૂલી જઈશ, પણ આ હોઠ કેમ ભૂલશે કે હવે દીકરીનું કપાળ નથી ચૂમવાનું. અરે કદાચ હું ભૂલી જઈશ, પણ આ હાથની આંગળીઓને કેમ ભૂલશે કે હવે ચોટલો નથી ગૂંથવાનો. અરે હું તો ભૂલી જઈશ, પણ આ આંખ કેમ ભૂલશે કે ઉઠતા વેત દીકરી નહીં દેખાય. રહી જાને યાદની રાત. કદાચ હું ભૂલી મારી હાટું રહી જાને યાદની રાત. એ આંબલીને પીપળી રે, હે ઓલી આંબલીને પીપળી રે, જોશે તારી વાટ રે. ભેળા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને ખમ્મા ઘણી આ હતું મધરાત્રે આવેલું મારું એક ખરાબ સપનું. અરે પપ્પા, શું તમે પણ આવા નબળા વિચાર કરો છો? તમે જ તો મને શીખવાડ્યું છે કે જ્યારે આવા નબળા વિચાર આવે ત્યારે તરત જ બોલવાનું કે સબ સુખ લહે તુમ્હારી શરણા, તુમ રક્ષક કાહू को डरना, आपन तेज सवारो आपे, तीनों लोक हाकते कापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत बीरा. તે દિવસે મારી દીકરીના શબ્દ સાંભળ્યા પછી ક્યારેય હું ડર્યો નથી કે ક્યારેય હું તૂટ્યો નથી. અને મારી દીકરીએ પણ પોતાની હિંમતથી આપમેળે જ આગળ વધતી ગઈ. અને આજે માઉન્ટ એવરેસ્ટ ચડી. અરે માત્ર આપણા દેશની જ નહીં, આખા વિશ્વની પહેલી મહિલા બની કે જે અપંગ હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ ચડી. તો આ હતી એની હિંમત અને એના થકી જીવતો હું.
આ